ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બગસરા સરકારી હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ સેન્ટરનું કરવામાં આવ્યું લોકાર્પણ। અમરેલીના બગસરા શહેરમાં સરકારી હોસ્પિટલમાં ડાયાલિસિસની સુવિધા ન હોવાથી દર્દીઓને અન્ય હોસ્પિટલ સારવાર અર્થે જવું પડતું હોય। ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ આગેવાનો દ્વારા રજૂઆત અંતે ડાયાબિટીસ સેન્ટર શરૂ થતાં લોકાર્પણ કરવામાં આવ્યું। બગસરા શહેરમાં સરકારી હોસ્પિટલ અત્યાધુનિક બન્યા બાદ ડાયાલિસિસની સેન્ટર શરૂ કરવા લોકોની વારંવાર રજૂઆત કરવામાં આવી હતી। ગત 25 જુલાઈ 2025માં નવા સરકારી હોસ્પિટલનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે આગેવાનોએ ડાયાલિસિસ સેન્ટર ચાલુ કરવા માટે રજૂઆત કરી હતી। ડાયાલિસિસ સેન્ટર શરૂ ન થતાં દર્દીઓને ડાયાલિસિસ કરવા માટે અન્ય શહેરોમાં જવું પડતું। આ બાબતે આરોગ્ય મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી। દર્દીઓની મુશ્કેલીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક મશીનરી અને ડાયાલિસિસ ટેકનિશિયનની નિમણૂક કરવામાં આવતા ડાયાલિસિસ સેન્ટરનું જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું। ડાયાલિસિસની સુવિધા સરકારી હોસ્પિટલમાં થતાં હવે દર્દીઓને અન્ય સારવાર અર્થે નહીં જવું પડે। દર્દીઓએ રાહતનો શ્વાસ લીધો। હોસ્પિટલનું નિર્માણ થઈ ગયું હતું, પરંતુ ડાયાલિસિસ સેન્ટરનું ચાલુ થવામાં થોડોક વિલંબ થયો હતો। કોઈને કોઈ કારણસર નવા યુનિટની ફાળવણીમાં થોડોક સમય લાગ્યો છે, પરંતુ આજે બગસરા હોસ્પિટલને 2 યુનિટ ડાયાલિસિસના સરકાર તરફથી પ્રાપ્ત થયા છે। ત્યારે હું ગુજરાત સરકારના આરોગ્ય મંત્રીશ્રી સાથે સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા સ્થાનિક સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા સહિત સર્વે પદાધિકારીઓનો સંગઠનના વડા તરીકે હું આભાર વ્યક્ત કરું છું। બગસરાની જનતા માટે સુવિધા માટે ખૂબ સારી આરોગ્ય સુવિધા બગસરાની જનતાને પ્રાપ્ત થશે અને અહીંના દર્દીઓને, જરૂરિયાતમંદ દર્દીઓને અમરેલી સુધી કે રાજકોટ સુધી લાંબુ નહીં થવું પડે। એમની જગ્યાએ એનું ડાયાલિસિસ બગસરા સરકારી હોસ્પિટલમાં થશે, જે આ વિસ્તારની જનતાને આરોગ્યલક્ષી સુવિધા પ્રાપ્ત થશે। તે બદલ હું ફરી વખત ગુજરાત સરકારજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।